વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2022ની પ્રશ્નપત્ર 2નો વિભાગ બીનું સોલ્યુશન શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 1ના દરેકે દરેક વિભાગ અને પ્રશ્નપત્ર 2ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફાઇલ સાથે અપલોડ કર્યું છે। ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂઆત કરીશું આપણે પ્રશ્નપત્ર 2નો વિભાગ બી, જેમાં 20 માર્ક્સનો વિભાગ બી છે, એટલે આપણે કોઈ પણ 10 દાખલા આપણે ગણવા પડશે। એક દાખલો 2 માર્ક્સનો છે। શરૂઆત કરીશું સૌથી પહેલા 25 નંબરનો દાખલો, સમાંતર શ્રેણી 18 16.5 15નું nમું પદ શોધો। એટલે આપણે nમું પદ શોધવાનું છે અને nમાં પદનું સૂત્ર તમને ખબર છે। કોઈ પણ પદ શોધવાનું સૂત્ર જે તમે જોઈ શકો છો, n બરાબર a પ્લસ n-1d। તો આ સૂત્ર આપણે અહીંયા મૂકીશું। તો સૌથી પહેલા આપણે a અને d ની કિંમત શોધી લઈએ, કારણ કે જ્યારે પણ સમાંતર શ્રેણી આપે તો a અને d ની કિંમત આપણને મળી જાય। તો અહીંયા જે પહેલું પદ હોય એ a હોય, એટલે અહીંયા આપણે a બરાબર 18 લખીશું, તો એની કિંમત આપણને મળી ગઈ। d એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો d બરાબર a2 માઇનસ a1। a2 એટલે બીજું પદ છે 16.5 માઇનસ a1 છે 18। તો 16.5 માંથી 18 બાદ કરીએ, અથવા 18 માંથી 16.5 બાદ કરીએ તો 1.5 આવે, પરંતુ માઇનસ આવે, કારણ કે 18 મોટી સંખ્યા છે, એની નિશાની માઇનસ છે। તો d ની કિંમત આપણને મળી 1.5 માઇનસમાં, અને શોધવાનું છે nમું પદ, એટલે કે nમું પદ શોધીએ તો an નું સૂત્ર an બરાબર a પ્લસ n-1 અને d। હવે a ની કિંમત છે 18 પ્લસ n નથી, તો n નું n લખવાનું, 1 નું 1, d એટલે માઇનસ 1.5। આપણે શોધવાનું છે an નું, એટલે an નું n લખીશું, an નું n એટલે nમું પદ, 18 નું 18 લખીશું। ચલો હવે માઇનસ 1.5 નો ગુણાકાર કૌંસ સાથે, એટલે માઇનસ 1.5 ગુણ્યા n એટલે માઇનસ 1.5n। માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ 1.5 નો ગુણાકાર એક સાથે, તો માઇનસ 1.5 ગુણ્યા 1 તો 1.5 જ થાય। એનો મતલબ આપણે આ 1.5 નો ગુણાકાર પહેલા n સાથે કર્યો, પછી 1.5 નો ગુણાકાર, જુઓ 1.5 માઇનસમાં છે, જે કૌંસની બહાર ગુણાકારમાં છે, તો પહેલા આપણે કર્યો ગુણાકાર n સાથે, પછી આપણે ગુણાકાર કર્યો 1 સાથે। તો n સાથે કર્યો તો માઇનસ 1.5n થયું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 1.5 ગુણ્યા 1 એટલે 1.5 જ થાય। હવે an બરાબર આ જે છે એને તો એમ જ લખીએ છીએ 1.5n। 18 છે પ્લસમાં છે, 1.5 એ પણ પ્લસમાં છે, પ્લસ પ્લસ એટલે પ્લસ, 18 ને 1.5 એટલે 19.5, તો પ્લસ 19.5। બસ હવે આગળ ના થાય, કારણ કે આપણી પાસે n ની સંખ્યા નથી, એટલે જે આપણો જવાબ છે તે અહીંયા જ પૂરો થઈ ગયો। an બરાબર એટલે nમું પદ બરાબર 1.5n વત્તા 19.5। 25 નંબરનો દાખલો જોઈએ, સમાંતર શ્રેણી 13 20 27નું કેટલામું પદ 384 થાય। તો દાખલો આ 25 નંબરનો જે ગણ્યો અત્યારે આગળ, એના જેવો છે, થોડો ફરક છે ખાલી। તો સૌથી પહેલા જ્યારે પણ આપણને સમાંતર શ્રેણી આપે, એટલે કે આપણને a ને d ની કિંમત મળી જાય। તો સૌથી પહેલા જે સમાંતર શ્રેણી છે 13 20 27, તો એનો મતલબ a બરાબર હશે 13, પહેલું પદ 13 હોય એટલે a હોય। d ની કિંમત બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, એટલે a2 માઇનસ a1, a2 આપણને 20 આપ્યા છે, બીજું પદ, પહેલું પદ છે 13, 20 માંથી 13 બાદ કરીશું એટલે 7, એટલે d ની કિંમત આપણને મળી 7 અને a ની કિંમત મળી આપણને 13। એના પછી બીજી કિંમત છે 384। કેટલામું પદ 384, કેટલામું યાદ રાખવાનું, જ્યારે પણ આ 5મા પ્રકરણનો જે દાખલો આવે સમાંતર શ્રેણીનો, એમાં કેટલામું પદ, કયું પદ, કેટલા પદ, તો આવા બધા શબ્દો હોય, એનો મતલબ n શોધવાનું હોય। શું શોધવાનું હોય? n, એટલે પદોની સંખ્યા શોધવાની હોય। તો આ ખાસ યાદ રાખજો, આવા શબ્દ કેટલામું પદ, કયું પદ, કેટલું પદ, તો આવા જ શબ્દો હોય, એનો મતલબ n શોધવાનું। તો n શોધવું હોય તો આ 384 શું હશે?
એન ની કિંમત હશે તો અહીંયા આપણે એન ની કિંમત છે 384. હવે જે સૂત્ર આગળ હતું આ એન વાળું એ સૂત્ર આપણે ઉપયોગ કરીશું. તો એન બરાબર a પ્લસ કૌંસમાં n-1d. એન ની કિંમત છે હવે આપણી પાસે 384 બરાબર a ની કિંમત છે 13 પ્લસ n શોધવાનું છે એટલે જેવું છે તેવું જ મૂકો. d ની કિંમત છે 7. 13 પ્લસમાં છે આ તરફ જશે તો માઇનસમાં એટલે 384 માઇનસ 13 બરાબર આ બાજુ વધશે n-1 અને 7 છે ગુણાકારમાં એટલે ગુણ્યા 7. 384 માંથી 13 જશે એટલે 371 વધે n-1 અને ગુણ્યા 7 તો છે જ. ગુણ્યા 7 અહીંયા ગુણાકારમાં છે આ તરફ જાય તો ભાગાકારમાં એટલે 371 ના છેદમાં 7 આવે અને n-1 તો છે જ. હવે આપણે 371 નો અને 7 નો આ બંનેનો રફ કામના અંદર ભાગાકાર કરીએ. 7 પંચા 35, 37 માંથી 35 જાય 2 વધે ઉપરથી ઉતાર્યો 1, 21 થઈ ગયા. 7 તરી 21 એટલે ભાગ ચાલે છે. 53 જવાબ આવ્યો. તો આ વેનો આપણે ભાગ ચલાવ્યો તો 53 જવાબ આવ્યો એટલે 53 બરાબર n-1. શોધવું છે આપણે n એટલે આ -1 છે બરાબરની આ તરફ જાય તો પ્લસ થઈ જાય એટલે 53 પ્લસ 1 બરાબર n. 53 ને 1 54 એટલે n બરાબર 54. તો n આપણને મળી ગયો અને અહીંયા આપણને રકમમાં કહે છે કે કયું પદ કેટલામું પદ જુઓ કેટલામું પદ 384 થાય તો જવાબમાં આપણે છેલ્લે એમ લખીશું કે 54મું પદ 384 થાય. તો આ રીતે આપણે 25 નંબરના જે બે દાખલા છે અથવામાં છે તમારે કોઈ પણ એક કરવાનો પરીક્ષાના અંદર તો બંને દાખલા તમને સોલ્વ કરાવ્યા. 26 નંબરનો દાખલો જોઈએ. 26 નંબરના દાખલામાં કહે છે કે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. એટલે આપણને જે આ રકમ આપી છે જે કિંમત આપી છે તે ક્ષેત્રફળના ગુણોત્તરની કિંમત છે 16:9. ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો કોનો ગુણોત્તર છે? બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ગોલકના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે. તો સૌથી પહેલા આપણે જે આપણને આપેલ છે એના ઉપરથી જ આપણે લખીશું કે ગોલકના બે ગોલક છે એના સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે કરીશું ભાગાકાર. તો આપણે લખીશું કે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. સૌથી પહેલા ક્ષેત્રફળનું સૂત્ર. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ 4πr². જે મેં અહીં લખ્યું છે જે તમે જોઈ શકો છો. ગોલકનું ક્ષેત્રફળ બરાબર 4πr². તો આપણે લખીશું 4πr². તો આ તો લખ્યું છે એક ગોલકનું. હવે આપણે આનું કરવાનું છે ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો બે ગોલક છે તો આપણે લખીશું અહીંયા 4πr² છેદમાં 4πr² બરાબર જવાબ આપ્યો છે 16:9 એટલે 16/9. હવે આ કેવી રીતે આવ્યું આ ખબર પડી. ફરીથી જુઓ અહીં કે છે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર અને ગોલકની સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². તો આપણે બે વાર ઉપર નીચે કર્યું ગુણોત્તર કેમ કે બે ગોલક છે તો ઉપરવાળું છે એક ગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર અને એના નીચે છે ભાગાકારમાં બીજા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. તો બંનેનો કર્યો ગુણોત્તર એટલે ભાગાકાર અને જવાબ આવે છે 16:9 એટલે 16/9. તમે આમ લખો જેમમાં લખો કે ઉપર નીચે લખો ભાગાકારમાં બંને સાચું કેમ કે આનો જેમનો મતલબ જ થાય છે ગુણોત્તર અને ગુણોત્તરનો મતલબ થાય છે ભાગાકાર. તો હવે જો અહીં તમે ધ્યાન આપો 4 4 સરખા છે, પાઈ સરખા કેમ કે પાઈની કિંમત ક્યારે ચેન્જ ના થાય. પણ આર એટલે ત્રિજ્યા તો આર ચેન્જ થશે. કેમ કે બે ગોલક છે અને અહીંયા આપણને એમ નથી કહેતા કે બે સમાન ગોલક છે. સમાન ગોલક હોતા તો આર એટલે બંનેની ત્રિજ્યા પણ સમાન હોતી. અને જો એક વાત તમે અહીંયા
જોઈ શકો છો એના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ અલગ અલગ છે. જુઓ, એકનો 16 આવે છે, એકમાં 9 આવે છે. એનો મતલબ કે બે ગોલક હશે, એ બંનેના જે આકાર હશે એ બંનેના જે કદ હશે એ અલગ અલગ હશે. એનો મતલબ આપણે એકને R1 નામ આપીશું, એકને R2 નામ આપીશું. તો હવે જે કેન્સલ થતું હોય એને આપણે કેન્સલ કરી દઈએ. 4 4 કેન્સલ થાય, પાય પાય કેન્સલ થાય. વધ્યું શું અહીંયા? તો R1 નો વર્ગ છેદમાં R2 નો વર્ગ બરાબર 16/9 આ વધ્યું. હવે થોડું મેં અહીંયા ચેન્જ કરું છું. R1 નો વર્ગ અહીં રાખું છું, R2 નો વર્ગ પણ રાખું છું. 16 છે તો 16 ની જગ્યાએ હું આમ લખું 4 નો વર્ગ, તો ચાલે? ચાલે, કેમ કે 4 નો વર્ગ 16 જ થાય. 9 છે તો 9 ની જગ્યાએ થોડું ચેન્જ કરું છું, હું આમ લખું 3 નો વર્ગ, તો ચાલે? તો ચાલે, કેમ કે 3 નો વર્ગ 9 થાય છે. તમે જોઈ શકો છો 4 4 પદના ઉપર વર્ગ આવી ગયા એટલે વર્ગ કેન્સલ થાય. તો અહીંયા આપણને R1 છેદમાં R2 બરાબર 4/3 મળ્યા. આ ખબર પડી? આ 4 4 વર્ગ કેન્સલ થઈ જાય તો અહીંયા માત્ર R1 વધ્યું, નીચે R2 વધ્યું, અહીં 4 વધ્યું, અહીં 3 વધ્યું. એનો મતલબ આ થયો કે R1 એટલે જે પહેલા જે ગોલક હશે એની ત્રિજ્યા 4 હશે અને R2 એટલે જે બીજો ગોલક હશે એની ત્રિજ્યા 3 હશે. તો આપણને આ બંને ક્ષેત્રફળના ગુણોત્તર ઉપરથી બંનેની ત્રિજ્યા મળી. શોધવાનું છે તેમના ઘનફળનો ગુણોત્તર. તો હવે આપણે ઘનફળનો ગુણોત્તર કરીશું. સૌથી પહેલા આપણે ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળ બરાબર સૂત્ર તમને યાદ હોવું જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો. ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન છે. તો 4/3 પાય r નો ઘન. અહીંયા આપણને કહે છે સવાલમાં ગુણોત્તર, ઘનફળનો ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો આપણે કરીશું 4/3 પાય r નો ઘન, 4/3 પાય r નો ઘન એટલે બંને ગોલકના ઘનફળનો કર્યો ગુણોત્તર એટલે કે ભાગાકાર. પણ થોડું ચેન્જ થશે કેમ કે અહીંયા r અલગ અલગ છે, તો એકને R1 નામ આપીશું, એકને R2 નામ આપીશું. કેન્સલ શું થાય? 4/3 આ કેન્સલ થાય, પાય પાય કેન્સલ થાય. શું વધ્યું? R1 નો ઘન છેદમાં R2 નો ઘન. R1 ની કિંમત છે 4 એટલે 4 નો ઘન છેદમાં R2 ની કિંમત છે 3 એટલે 3 નો ઘન. 4 નો ઘન ચોકો ચોકો 16, 16 ચોક 64. 3 નો ઘન 3 તરી 9, 9 તરી 27. એનો મતલબ જવાબ આવશે 64/27. તો આપણો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો તેમના ઘનફળનો ગુણોત્તર છે 64/27. 26 નંબરનો અથવામાં જોઈએ દાખલો. એક નળાકાર અને શંકુની ત્રિજ્યાઓ સમાન છે. નળાકારની પણ ત્રિજ્યા સમાન, શંકુની પણ ત્રિજ્યા સમાન, ઊંચાઈ પણ સમાન છે, બંનેની ઊંચાઈ પણ સમાન. નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલા જે સમાન આપ્યું છે તે જોઈ લઈએ. તો નળાકારની ત્રિજ્યા એટલે R, શંકુની ત્રિજ્યા એ પણ સમાન છે, એનો મતલબ એ પણ R થાય, તથા ઊંચાઈ પણ સમાન છે. તો ઊંચાઈ જોઈએ. નળાકારની ઊંચાઈ એટલે h, શંકુની ઊંચાઈ એનો મતલબ પણ h. તો બંનેની ત્રિજ્યા સમાન એટલે બંનેના r સમાન, બંનેના s સમાન. નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર એટલે ભાગાકાર. તો નળાકારનું ઘનફળ છેદમાં શંકુનું ઘનફળ. બંનેના ઘનફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. નળાકારનું ઘનફળનું સૂત્ર જે તમે અહીંયા જોઈ શકો છો. નળાકારનું ઘનફળ પાય r નો વર્ગ h. નળાકારનું ઘનફળ શું છે? પાય r નો વર્ગ h. તો આપણે લખીશું નળાકારનું ઘનફળ શું છે? પાય r નો વર્ગ h છેદમાં શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળનું સૂત્ર છે જે તમે જોઈ શકો છો. શંકુનું ઘનફળ એટલે 1/3
પાય આરનો વર્ગ h. તો એ પણ લખીશું 1/3 પાય આરનો વર્ગ h. તો આ મુજબનું છે. હવે આપણે શું કરીશું, જે સરખું હોય તે કેન્સલ થાય. પાય ઉપર નીચે છે કેન્સલ. આર એટલે ત્રિજ્યા ને આ આર એટલે પણ ત્રિજ્યા. અને ઉપર આપણને કહે છે કે નળાકાર અને શંકુની ત્રિજ્યાઓ સમાન છે. તો આ બંને આર સમાન હશે એટલે આરનો વર્ગ કેન્સલ, આરનો વર્ગ કેન્સલ. ઊંચાઈ પણ સમાન, ઊંચાઈ એટલે h, તો બંનેના h પણ સમાન, એ પણ કેન્સલ, એ પણ કેન્સલ. વધ્યું શું? તો વધ્યું ઉપર કશું નહીં, કશું ના વધે તો 1 વધે, 1 તો ગણાય. છેદમાં 1/3 તો છે. હવે જુઓ, છેદનો છેદ હોય તો અંશમાં જાય. તો આ જે 3 છે જે છેદના છેદમાં છે તો અંશમાં જશે. તો 3 જશે 1ના બાજુમાં ગુણાકારમાં, છેદમાં માત્ર 1 વધશે. તો 1/3/1. તો જવાબ આવી ગયો 3/1. ગુણોત્તર કે છે એટલે આપણે 3/1 લખીશું. તો અહીંયા આપણે નળાકાર અને શંકુના ઘનફળનો ગુણોત્તર 3/1 થયો. 27 નંબરના દાખલામાં જોઈએ. 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરના હોય તેની સંભાવના શોધો. એટલે સંભાવનાનો દાખલો છે 15મા પ્રકરણનો. ખૂબ જ ઇઝી છે. તો સૌથી પહેલા જ્યારે પણ સંભાવનાનો દાખલો એટલે આપણે કુલ સંખ્યા શોધી લેવાની. અહીંયા વાત થાય છે સ્ક્રૂની, તો આપણે લખીશું કે અહીં સ્ક્રૂની કુલ સંખ્યા બરાબર 500. તો 500 કુલ છે સ્ક્રૂ. તો કુલ જે સંખ્યા હોય એ જ આપણે કુલ પરિણામ હોય. તો લખીશું તેથી કુલ પરિણામ પણ શું આવશે? 500. શોધવાનું છે આપણે કે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરના હોય. એને આપણે ઘટના એ ધારીએ. તો ઘટના એ બરાબર પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરના હોય. તો સ્ક્રૂ ખામી વગરના હોય. ચાલો, તો 500 માંથી જે 80 સ્ક્રૂ છે એ ખામીવાળા છે. ખામીવાળા એટલે ખરાબ છે ને શોધવાના છે ખામી વગરના. તો હવે મને કહો કે 500 કુલ સ્ક્રૂ છે. કુલ 500 સ્ક્રૂ, 500 સ્ક્રૂમાંથી 80 સ્ક્રૂ ખરાબ છે એટલે ખામીવાળા છે. તો ખામી વગરના કેટલા એટલે જે સારા કેટલા? તો 500 માંથી 80 બાદ કરીશું એટલે 420. એટલે 420 આવશે જે ખામી વગરના હશે અને એની સંભાવના આપણે શોધવાની છે. તો ઘટના એ બરાબર સ્ક્રૂ ખામી વગરના હોય. તો ખામી વગરના હોય એટલે 420. શોધીએ આપણે આની સંભાવના. તો P ઓફ A, સંભાવનાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ના યાદ હોય તો યાદ કરી લેજો. જે તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા આપણે ઘટના એ ધારી છે તો P ઓફ A લખીશું. તો લખીશું ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એના પરિણામ છે 420. તો ઉપર 420 લખીશું છેદમાં કુલ પરિણામ છે 500 એટલે છેદમાં 500 લખીશું. એક શૂન્ય કેન્સલ થાય. ઉપર વધ્યું 42, નીચે વધ્યું 50. હવે જો ઉપર ને નીચે જે સંખ્યા છે તે બેકી સંખ્યા છે અને યાદ રાખવાનું જ્યારે ઉપર નીચે બેકી સંખ્યા હોય ને તો શોર્ટમાં એના ભાગ ચલાવવા માટે અડધા કરી દેવાના. તો 42ના અડધા થશે 21 અને 50ના અડધા થશે 25. હવે ભાગ ના ચાલે તો તમારો જવાબ. તો આપણે જે સંભાવના જે જવાબ હતો P ઓફ A બરાબર 21/25. 23 નંબરનો દાખલો જોઈશું આપણે કે 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો. જો દાખલો જોવા જઈએ ઇઝી છે પણ થોડો આપણને હાર્ડ લાગે એવો છે તો ફરીથી આપણે વાંચીએ કે કુલ સંખ્યા કેટલી છે ખમીસની? 400 છે.
અને તેની સંભાવનાનો જવાબ પણ આપ્યો. જો આ દાખલો જે આપણે આગળ શીખ્યા 27 નંબરનો દાખલો છે, તો તેના અંદર આપણે શોધતા હતા સંભાવના અને આપણને શું આપતા હતા? કુલ સંખ્યા આપતા હતા. કુલ સંખ્યા આપી અને આપણે શું શોધી કે ઘટના એના કેટલા પરિણામ છે એ. તો આ બંને સંખ્યા હતી, ઘટના એના પરિણામની સંખ્યા હતી આપણી પાસે 420 હતા, કુલ પરિણામ કુલ સંખ્યા હતી 500. તો આપણને સંભાવનાનો જવાબ મળ્યો. આમાં થોડું અલગ છે. આમાં આપણને સંભાવનાનો જવાબ છે, કુલ પરિણામનો જવાબ છે, શોધવાનું છે ઘટના એના પરિણામ. બસ આ જ ફરક છે. સૂત્ર પણ આ જ આવશે. કિંમતો માત્ર થોડી અલગ અલગ આપી છે કે આના અંદર આપણે P ઓફ A મળતું હતું છેલ્લે, ઉપર નીચે બંનેના જવાબ એટલે બંનેની કિંમત આપણને આપેલી હતી. જ્યારે આ દાખલામાં શું હશે? આપણે ઘટના એના પરિણામની સંખ્યા શોધવાની રહેશે. કુલ પરિણામ પણ આપેલ છે અને સંભાવનાનો જવાબ પણ આપેલ છે. સૂત્ર તો આ જ આવશે. તો વાંચીએ આપણે કે 400 ખમીસોના એક જથ્થામાંથી. તો 400 ખમીસ છે એટલે કુલ સંખ્યા એટલે કુલ પરિણામ. તો અહીં આપણે લખીશું કે કુલ પરિણામ બરાબર 400. તો કુલ આપણને 400 મળી ગયા. હવે કે છે કે તેની સંભાવના 0.035. સંભાવના, તો સંભાવના લખીશું એટલે એને આપણે P ઓફ A પણ કરીએ. અહીં માત્ર આપણે સંભાવના લખીશું. ચલો, સંભાવના બરાબર કેટલો છે? 0.035. શોધવાનું શું છે? જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધવાની છે. તો આપણે સૂત્ર તો આપણું આ જ આવશે. સંભાવના P ઓફ A એટલે સંભાવના, તો લખીશું સંભાવના બરાબર, આને આપણે ઘટના A ધારીએ. ધારો કે એને ઘટના A ધારીએ તો ઘટના A બરાબર ખામીયુક્ત ખમીસોની સંખ્યા. તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા જે આપણે શોધવાનું છે. તો આ આપણે શોધવાનું છે કે ખામીયુક્ત ખમીસોની સંખ્યા કેટલી હશે. તો સંભાવના બરાબર ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ. સંભાવનાની કિંમત આપી છે 0.035. એની જગ્યા લખીશું ઘટના એના પરિણામ એટલે ખમીસોની સંખ્યા. તો ખમીસોની સંખ્યા શોધવાનું છે એટલે એનું એ જ લખીશું છેદમાં કુલ પરિણામ. કુલ આપણને 400 આપેલા છે. તો હવે શું કરીશું આપણે? આ છેદમાં છે, આ તરફ જશે તો ગુણાકારમાં જાય એટલે 0.035 ગુણ્યા 400 બરાબર ખમીસોની સંખ્યા. પોઈન્ટ દૂર કરીએ તો 35 બની જશે, કારણ કે પોઈન્ટ પછી 0.35 છે તો 0નું કશું કામ નથી. પણ પોઈન્ટ દૂર કરીશું તો જો પોઈન્ટ પછી 3 અંક છે 1 2 3, તો એનો મતલબ છેદમાં 1000 આવે ગુણ્યા 400 તો છે બરાબર ખમીસોની સંખ્યા. એક શૂન્ય કેન્સલ થાય, આ એક શૂન્ય કેન્સલ થાય. હવે વધ્યું ઉપર 35 વધ્યું, નીચે 10 વધ્યું ગુણ્યા 4 વધ્યું. તો હવે ભાગ ચાલે છે, બહુ ઇઝી છે. 5ના ઘડિયામાં 10 પણ આવે અને 5ના ઘડિયામાં 35 બી આવે. તો 5 દુ 10, 5 સિત્તા 35. 2ના ઘડિયામાં 4 આવે છે, 2 દુ 4. હવે ઉપર વધ્યું 7 અને વધ્યું 2, વચ્ચે ગુણાકાર 7 દુ 14 એટલે જવાબ આપણે આવ્યો 14. તો એમ કે છે છેલ્લે કે ખમીસોની સંખ્યા શોધો. તો લખીશું આપણે કે આમ ખામીયુક્ત ખમીસોની સંખ્યા 14 છે. તો આપણો જે જવાબ છે તે 14 જવાબ છે. હવે આપણે જોઈએ 29 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સૌથી પહેલા આપણને જે બહુપદી આપી છે એના આપણે શૂન્યો શોધીશું. હવે શૂન્ય શોધવા માટે સૌથી પહેલા જે
બહુપદી છે x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ત્રણ પદ છે. તો જ્યારે આ રીતે ત્રણ પદ હોય અને એને શૂન્ય શોધવાના હોય તો રીત છે આપણી કે છેલ્લા પદ એટલે છેલ્લી સંખ્યા અને પહેલા પદની સંખ્યાનો કરવાનો ગુણાકાર. તો અહીંયા 10 છે અને અહીંયા 1 ગણાય તો 10 એકુ 10. 10ના એવા ભાગ પાડો એટલે એવી બે સંખ્યા લાવો કે કરીએ ગુણાકાર તો 10 આવે અને કરીએ સરવાળો તો 7 આવે. તો 2 પંચા 10 અને 2 ને 5 7 થાય છે. જુઓ 2 પંચા 10 પણ થાય અને 2 ને 5 નો કરીએ સરવાળો તો 7 પણ આવે. એનો મતલબ કે હવે 7x ની જગ્યાએ આપણે લખીશું 2x અને 5x. તો પહેલો પદ અને છેલ્લું પદ તો સેમ છે. તો અહીંયા આપણે લખીએ x નો વર્ગ વત્તા 7x વત્તા 10. હવે 7x ની જગ્યાએ આપણે કયા ભાગ પાડ્યા 2 અને 5 એટલે પહેલું પદ તો સેમ આવશે x નો વર્ગ વત્તા 7x ની જગ્યાએ 2x વત્તા 5x અને છેલ્લું પદ 10 તો એની જગ્યાએ છે બરાબર 0. હવે ત્રણ પદના ચાર પદ બની ગયા એટલે બે ની પેર બનાવો. તો આ બંનેના અંદર કોમન એટલે સરખું કોણ છે તો 1x છે, અહીંયા પણ x છે, અહીંયા 2x છે એટલે 1x તો કોમન નીકળે. તો આપણે 1x બહાર કાઢીશું. તો હવે અહીંથી 2x હતા એમાંથી 1x બહાર આવી ગયું એટલે 1x વધે પ્લસ 2x હતા એમાંથી 1x બહાર આવી જાય એટલે 2 વધે. પછી પ્લસ છે એટલે પ્લસ લખીશું. થોડી જગ્યા છોડીને આપણે આ જે કાઉન્સ છે એ કાઉન્સ લખી દઈએ. હવે આ કાઉન્સમાં પહેલું પદ અને આ જે બીજી પેર છે એમાં પહેલું પદ બંને પહેલા પદમાં શું ખૂટે છે તો અહીંયા 5 છે જ્યારે અહીં 5 નથી તો 5 ખૂટે છે તો 5 અહીંયા લખીશું બરાબર 0. બંને કાઉન્સ સેમ થઈ ગયા. આ બંને કાઉન્સ જોઈ લો સેમ છે એટલે એકવાર લખીશું x વત્તા 2 અને આ જે બે વધ્યા x વત્તા 5 એને આપણે બીજા કાઉન્સમાં લખીશું બરાબર 0. 0 આપણે બંને કાઉન્સના પછી લખીશું x વત્તા 2 બરાબર 0, x વત્તા 5 બરાબર 0. હવે આપણે x શોધવું છે એટલે +2 છે બરાબરની આ તરફ જાય તો -2 એટલે x બરાબર +2 આમ જાય તો -2. તો આપણને આ એક શૂન્ય મળ્યો અને +5 છે બરાબરની આ તરફ જાય તો -5 આ આપણને મળ્યો બીજો શૂન્ય. હવે આપણે શું કરીશું ફરીથી આપણે જે બહુપદી છે તે લખીશું x નો વર્ગ વત્તા 7x વત્તા 10. હવે આના અંદરથી આપણે a b અને c ની કિંમત મેળવીએ. તો a એટલે x ના વર્ગના આગળ જે સંખ્યા હોય ને a કહેવાય તો a બરાબર 1, b એટલે x ના આગળ જે હોય તો b બરાબર 7 અને c એટલે જે છેલ્લું પદ અચળ પદ હોય તો c એટલે a 1 મળ્યું, b 7 મળ્યા અને c 10 મળ્યા. કેમ કે જો આપણે શૂન્ય તો શોધી લીધા. આ x છે, x ની કિંમત જે મળી -2 એ છે શૂન્ય અને x ની કિંમત જે બીજી મળી -5 એ પણ શૂન્ય. હવે આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો તેના માટે તમને a b c ની કિંમત જોઈએ. હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકારનું સૂત્ર આપણે જોઈશે જે લખ્યું છે. તો શૂન્યોનો સરવાળો -b છેદમાં a અને શૂન્યોનો ગુણાકાર c છેદમાં a. તો એ આપણે એ લખીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર -b છેદમાં a. -b માઇનસ તા માઇનસ, b એટલે 7 ને a એટલે 1. હવે 7 ક્યાં છે તો 7 છે x ના આગળ તો આપણે લખીશું x નો સહગુણક, x નો સહગુણક. પરંતુ અહીં છે માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખીશું છેદમાં 1. તો 1 ક્યાં છે 1 છે x ના વર્ગનો સહગુણક હતો તો લખીશું x ના વર્ગનો સહગુણક. તો આ થઈ ગયું આપણું સરવાળાનું. હવે આપણે શોધીશું ગુણાકાર. ગુણાકારનું સૂત્ર મૂકીશું જે તમે અહીંયા જોઈ શકો છો. શૂન્યોનો ગુણાકાર એટલે કે અચળ c છેદમાં a. તો આપણે લખીએ શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર બરાબર c છેદમાં a. c એટલે 10 ને a એટલે 1. 10 ક્યાં છે 10 છે અચળ પદ છે તો લખીશું અચળ પદ અને છેદમાં 1. 1 એટલે x ના વર્ગનો સહગુણક તો લખીશું x ના વર્ગનો
સહગુણક। તો અહીંયા આપણો 29 નંબરનો દાખલો છે એ પૂરો થયો। હવે આપણે જોઈશું 30 નંબરનો દાખલો, જે 8મા પ્રકરણનો છે। સાઇન 60° કોસ 30° વત્તા સાઇન 30° ગુણ્યા કોસ 60° ની કિંમત શોધો। સૌથી પહેલા આપણે જે રકમ છે તે રકમ લખી નાખીએ। તો અહીં આપણે લખીશું સાઇન 60°, પછી અહીં વચ્ચે અહીં ગણાય ગુણાકાર ગણાય ગુણ્યા કોસ 30° પ્લસ સાઇન 30° ને કોસ 60°। હવે તમને આ કોષ્ટક યાદ હોવું જોઈએ, જે તમે જોઈ શકો છો। જે ખૂણાના માપ જે દર્શાવે છે કે સાઇનના જે ખૂણા છે એ કેટલા માપના છે, કોસના 10। આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ। તો હવે કોષ્ટકમાંથી જોઈને કહીએ, સૌથી પહેલા કે છે સાઇન 60, તો સાઇન 60 ની કિંમત જોઈએ તો વર્ગમૂળમાં 3/2, એટલે આપણે વર્ગમૂળમાં 3/2 લખીશું। અહીંયા ગણાય ગુણાકાર, તો ગુણાકાર આપણે કરીએ। કોસ 30 ક્યાં છે, કોસ આ રહ્યો, તો કોસ 30 આગળ બને છે વર્ગમૂળમાં 3/2, તો કોસ 30 પણ બને છે વર્ગમૂળમાં 3/2, પછી પ્લસ છે। હવે છે સાઇન 30, તો સાઇન 30 ની કિંમત જોઈએ। સાઇન 30 ની કિંમત છે 1/2, જુઓ 30 ના નીચે સાઇન 1/2, એટલે અહીં લખીશું 1/2। અહીં ગણાય ગુણાકાર કોસ 60, કોસ 60 ની કિંમત, તો કોસ 60 ની કિંમત પણ છે 1/2, તો આપણે લખીશું 1/2। હવે પહેલા આપણે આ બેનો કરીએ ગુણાકાર, પછી આ બેનો કરીએ ગુણાકાર। તો અંશ અંશનો થાય ગુણાકાર, કેમ કે છેદ સરખા નથી એટલે એને ભાગ ના ચાલે। તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો ખાલી 3 થાય, કેમ કે બંને વર્ગમૂળમાં છે અને છે ગુણાકારમાં। છેદમાં 2 ગુણ્યા 2, તો 2 દુ 4, વચ્ચે પ્લસ છે 1 ગુણ્યા 1, તો 1 એકુ 1, 2 દુ 4, એટલે છેદમાં 4। ફરીથી જો અપૂર્ણાંક બની ગયા, તો અપૂર્ણાંકના અંદર છેદ જુઓ સરખા છે, તો અપૂર્ણાંકના છેદ સરખા હોય અને આપણે કરવાનો છે સરવાળો, તો છેદને એકવાર લખવાનું, ઉપર 3 વત્તા 1, 3 ને 1 4 થાય, છેદમાં 4 તો છે, 4 4 કેન્સલ, એટલે આપણો જવાબ જે આવ્યો 1। તો અહીંયા આપણો 30 નંબરનો જે દાખલો છે તે પૂરો થયો। હવે આપણે જોઈએ 31 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે કે પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે। જો AB બરાબર 24 સેમી હોય તો PA શોધો। તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીને સમજીએ। સૌથી પહેલા કહે છે કે પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળ, તો આપણે એક વર્તુળ દોરીશું। આ આપણે એક વર્તુળ દોર્યું, એનું કેન્દ્ર છે પી કેન્દ્ર। ઓકે, ચલો, તો પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા, તો આપણે ત્રિજ્યા એટલે અહીંથી અહીં આટલી રેખા દોરું તો આ થઈ ગઈ ત્રિજ્યા થઈ ગઈ। તો પી કેન્દ્ર, તો પી કેન્દ્ર વાળું 7 સેમીનું એક ને ત્રિજ્યા ધરાવતું વર્તુળ થઈ ગયું। તો વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ, એટલે એક બિંદુ એ છે જે વર્તુળના બહાર છે, તો વર્તુળના બહાર એટલે હું અહીંયા દોરું છું બહાર, તો એક બિંદુ છે એ નામનું જે વર્તુળના બહાર છે। તો એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે। તો આપણે એ માંથી આપણે સ્પર્શક દોરવાનું છે જે વર્તુળને બી બિંદુમાં છેદે, એટલે આ રીતની આકૃતિ બને। તો અહીં છેદે છે તો આને બી નામ આપી દો। જો AB બરાબર 24, તો એ ને બી વચ્ચેનું અંતર 24 સેમી છે। તો PA શોધો, P અને A, તો આ બેને જોડી દઉં PA ને, એનો મતલબ કે PA આપણે શોધવાનું છે। તો બહુ ઈઝી દાખલો છે, બસ તમને આ રીતની આકૃતિ બનાવતા આવડવી જોઈએ। તો જો એક કાટકોણ ત્રિકોણ બને છે PBA, તો જ્યારે પણ આ રીતનો દાખલો આવે અને વિભાગ બીના અંદર આવો એક દાખલો આવશે જ, તો સૌથી પહેલા તમારે એક વસ્તુનું યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણ બનવો જોઈએ। વર્તુળ તમે કોઈ બી માપનો દોરો, જે બી માપનો આપ્યો હોય, કાટકોણ ત્રિકોણ બનવું જોઈએ, કારણ કે કાટકોણ ત્રિકોણ બને તો પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનું સૂત્ર આવે। તો હવે આપણી પાસે 7 સેમી છે
ત્રિજ્યાની, ત્રિજ્યા પીબી છે જે 7 સેમી છે, બીએ નું માપ પણ છે એટલે એબી નું માપ છે, શોધવાનું છે પીએ. તો પાયથાગોરસનો જે છે પ્રમેય, જે સૂત્ર છે તેનો આપણે ઉપયોગ કરીશું. તો લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર, કર્ણ અહીંયા પીએ છે તો પીએ નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, બાકીની બે બાજુ પીબી તો પીબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ, એબી નો વર્ગ. હવે આપણે પીએ શોધવાનું છે તો પીએ નું પીએ જ લખીશું. પીબી નું માપ છે 7 સેમી તો 7 નો વર્ગ વત્તા એબી નું માપ છે 24 એટલે 24 નો વર્ગ થાય. પીએ નો વર્ગ જેમ છે તેમ જ લખીશું. 7 નો વર્ગ 77 49 અને 24 નો વર્ગ 576. તમને 1 થી 25 વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જોઈએ કડકડાટ, તો તમને દાખલામાં તમને ઉપયોગ થશે. અને જો યાદ નહીં હોય તો તમને કંઈ ને કંઈ આ વર્ગ એવા છે કે કંઈ ને કંઈ કોઈ ને કોઈ દાખલાના અંદર ઉપયોગમાં આવે છે. તો હવે આપણે પીએ નો વર્ગ જેમ છે તેમ 576 ને 49 નો સરવાળો કરીશું તો 625 આવશે. 625 આપણે માત્ર શોધવું છે પીએ, તો વર્ગ આ તરફ જાય તો વર્ગમૂળ બની જાય. 625 નો વર્ગમૂળ એટલે 25 તો પીએ બરાબર 25 સેમી. તો આમ આપણો દાખલો છે પૂરો છે. બહુ ઇઝી દાખલો છે ને 2 માર્ક્સમાં દાખલો આવો એક પૂછાશે. જોઈએ હવે આપણે 32 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આકૃતિ આપણને આપી છે. તો અહીંયા જે એબી છે ને એ થાંભલો છે, એસી છે દોરડું છે જે 20 મીટરનું છે, જેનું માપ આપેલું છે 20 મીટર લાંબા દોરડા. તો અહીંયા એબી શું હશે? દોરડું છે, એબી થાંભલો છે અને આપણને ખૂણો આપ્યો છે 30°નો. તો સૌથી પહેલા જે આપણને આપ્યું છે તે લખી નાખીએ કે અહીં એબી થાંભલો છે, એબી થાંભલો છે. એના પછી એસી, તો એસી દોરડું છે, એસી નું માપ છે એસી બરાબર 20 મીટર અને એબી આપણે શોધવાનું છે. ચાલો, તો હવે આ દાખલો છે 9મા પ્રકરણનો. તો આપણને ખૂણો આપ્યો છે 30°, શોધવાનું છે એબી અને માપ આપ્યું છે આપણને કર્ણનું, જો જે કાટકોણ ત્રિકોણ બને છે. તો હવે આપણી પાસે ટોટલ 6 ખૂણા છે, સાઇન, કોસ, પછી ટેન, કોસેક, સેક થીટા, કોટ થીટા. તો હવે એવો કયો ખૂણો છે કે જેના અંદર સામેની બાજુ, કેમ કે જો આ ખૂણાની વાત કરીએ આપણે અહીંથી જોવાનું, જે ખૂણો આપે ને એ ખૂણાથી જોવાનું. આપણે શોધવું છે એબી, તો આ ખૂણાથી આ 30°થી એટલે જે સી આગળ જે ખૂણો બને છે 30°નો, એ 30°થી આ બાજુ સામેની બાજુ, કેમ કે આ 30ના સામે છે. અને જ્યારે આ જેનું માપ આપેલું છે 20 મીટર એસીનું, તો આ ખૂણાથી આ બાજુ પાસેની બાજુ કહેવાય, અથવા તો કર્ણ પણ કહેવાય તો પણ ચાલે. તો આ તો કર્ણ તો છે જ અને આ સામેની બાજુ. તો એવા 6માંથી કયો ખૂણો છે કે જેના અંદર સામેની બાજુ છેદમાં કર્ણ આવે? તો તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ટોટલ 6 ખૂણા છે, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા, કોટ થીટા. એના અંદર સામેની બાજુ છેદમાં કર્ણ આવતું હોય એવો ખૂણો છે સાઇન થીટા. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે એનો ઉપયોગ કરીશું. તો અહીં લખીએ આપણે સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે સાબા છેદમાં કર્ણ. કિંમત લખીશું એના અંદર સાઇન થીટા, થીટા એટલે ખૂણો, તો કેટલા અંશનો ખૂણો આપ્યો છે આપણને? 30°નો. તો સાઇન અહીં જે થીટા જગ્યાએ 30 લખીશું. સામેની બાજુ, સામેની બાજુ તો ખૂણાથી સામેની બાજુ એબી છે તો એબી લખીશું, છેદમાં કર્ણ, કર્ણ એટલે એસી તો એસી લખીએ. કિંમતો આપણે ચલો સાઇન 30ની કિંમત, તો
तो हवे तमने sin 30 ની કિંમત બી યાદ હોવી જોઈએ, તો આ કોષ્ટક તમને દરેક દાખલાના અંદર ઉપયોગમાં આવશે। તો sin 30, તો sin 30 માં જુઓ કેટલા છે, 1/2 છે, sin 30 એટલે 1/2, તો આપણે લખીશું sin 30 ની જગ્યાએ 1/2 AB તો શોધવાનું છે, તો AB નું AB છેદમાં AC નું માપ આપણને આપ્યું છે 20 મીટર, જુઓ તો 20 ના 20 શોધવાનું છે AB, તો આ છેદમાં છે 20 બરાબરની આ તરફ જાય એટલે ગુણાકારમાં, તો 20 નો ગુણાકાર 1 સાથે, તો 20 એકુ 20 છેદમાં 2 તો છે બરાબર AB, 2 દાન 20 થાય એટલે AB બરાબર 10 મીટર। તો અહીંયા આપણને કહે છે કે થાંભલાની ઊંચાઈ શોધો, તો છેલ્લે લખવું હોય તો આપણે આ મુજબ લખી શકાય કે આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર છે। હવે આપણે જોઈએ 33 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે A ના યામ છે, A બિંદુના યામ છે 2, 1 અને B બિંદુના યામ છે -2 અને -1 ને જોડતા રેખાખંડનું 1/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। 7મા પ્રકરણનો દાખલો છે। સૌથી પહેલા આપણે એક રેખાખંડ અહીં દોરીશું AB, કેમ કે અહીંયા A ને B નામ આપ્યા છે, તો AB ને જોડતા એક રેખાખંડ એટલે અહીંયા A લખીશું અને અહીંયા આપણે B લખીશું। A એટલે A ના યામ લખીએ 2 અને 1, B એટલે B ના યામ લખીએ -2 ને -1, અને આપણને જેમ આપ્યા છે કે એક બિંદુ છે જે આ બંનેનું વિભાજન કરે છે 1/1 માં, તો જો 1/1 છે, અહીં ધ્યાન આપજો, 1 એટલે હવે બિંદુ એ રીતે આપણે દર્શાવવાનું કે A અને B થી સરખા અંતર હોય, એનો મતલબ કે એ બિંદુ વચ્ચે વચ હશે, તો જો અહીંથી આટલું અંતર 1 થાય અને અહીંથી આટલું અંતર પણ 1 થાય। ધારો કે આ P નામનું બિંદુ છે જે આ AB નું વિભાજન કરે છે, ભાગ પાડે છે, પણ 1/1 માં, એટલે બંને તરફથી સરખા ભાગ, એટલે તમારે વચ્ચે વચ દોરવું પડે। જો અહીંયા 2/1 હતું તો 2 ભાગ અહીંથી આટલા પાડતા, એટલે થોડું A અને P નું અંતર વધારે મૂકતા। જો અહીંયા 2/1 હોય, ધારો કે તમને મેં રફ કામમાં જો 2/1 હતું, 2/1, તો હવે આપણે ધારો કે આ A બિંદુ, આ B બિંદુ, હવે બિંદુ ક્યાં મૂકવાનું, તો 2 અહીંયા છે આગળ, એટલે અહીંયા વધારે છે સંખ્યા, અહીંયા ઓછી સંખ્યા છે, તો હવે પેલું P બિંદુ અહીંયા મૂકવું પડતું, કેમ? કેમ કે AP નું અંતર વધારે મૂકવું પડે કેમ કે 2 છે, અને આનું અંતર ઓછું કેમ કે 1 છે। ધારો કે આવું હતું 3/2 હોય, ને ધારો કે આપણે A બિંદુ અહીંયા કરીએ ને B બિંદુ આ બાજુ હોય, ને જે એક બિંદુ છે જે AB નું વિભાજન કરે છે 3/2 માં, તો હવે પેલું બિંદુ ક્યાં મૂકવાનું, આગળ જો 3 છે વધારે છે એટલે પહેલા વધારે સંખ્યા એટલે અંતર વધારે હોવું જોઈએ આ મુજબનું, તો અહીંથી આટલું અંતર 3, અહીંથી આટલું અંતર 2, એવી રીતે અહીંથી આટલું અંતર 2, અહીંથી આટલું અંતર 1। હવે એક ત્રીજું ઉદાહરણ આપું, ધારો કે આવું હોય 1/2 હોય, તો આ AB, હવે વિભાજન બિંદુ ક્યાં આવશે, તો હવે આવશે આ A ની તરફ આવશે, કેમ? કેમ કે આગળ નાની સંખ્યા છે, ઓછી સંખ્યા છે, તો આ બેનું અંતર પણ ઓછું હોવું જોઈએ, ને પાછળ 2 છે એટલે PB નું અંતર 2 એટલે વધારે હોવું જોઈએ। તો આ તમારે ધ્યાન આપવાનું છે। તો અહીંયા આપણને આપ્યું છે 1/1 ના અંદર વિભાજન કરે છે, તો એનો મતલબ કે બંને જગ્યાએથી સરખું અંતર। તો હવે તમે જુઓ કે આ P બિંદુ હોય ને AB ના વચ્ચે વચ આવી ગયું, અને આના શોધવાનું છે યામ એટલે x ને y ની કિંમત। તો વચ્ચે વચ આવે એનો મતલબ કે AB નું મધ્ય બિંદુ ગણાય, તો મધ્ય બિંદુ એટલે મધ્ય બિંદુના યામ આપણી પાસે છે જ, મધ્ય બિંદુનું સૂત્ર છે મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 છેદમાં 2 y1 છેદમાં y2 છેદમાં 2। તો આ સૂત્ર મૂકીને આપણે જવાબ શોધીશું। હવે જો A ના યામ છે 2, 1, એનો મતલબ આ x1 ગણાય, y1 ગણાય, B ના યામ છે -2, -1 એટલે આ x2 ગણાય, આ y2 ગણાય। ચલો, તો મધ્ય બિંદુ એટલે P, તો P ના યામ બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2।
હવે x1 ની કિંમત મૂકીશું. x1 એટલે કે 2 વત્તા x2 એટલે -2 છેદમાં 2. y1 એટલે 1 પ્લસ y2 એટલે -1 છેદમાં 2. આ રીતે. ચલો 2 છે નિશાની તો 2 નિશાનીને 1 કરી નાખીએ આપણે. 2 ના 2 પ્લસ માઇનસ 2 ના 2 છેદમાં 2. 1 નું 1 પ્લસ માઇનસ 1 નું 1 છેદમાં 2. ચલો 2 માંથી 2 જાય તો 0 છેદમાં 2. 1 માંથી 1 જાય તો 0 છેદમાં 2. 0 છેદમાં 2 એટલે 0 અને આ 0 છેદમાં 2 એટલે 0. તો જવાબ આપણો આવ્યો p ના યામ 0 0. તો અહીંયા આપણો 33 નંબરનો દાખલો પૂરો થાય છે. આપણે જોઈએ વિભાગ બી નો છેલ્લો દાખલો એટલે 34 નંબરનો દાખલો કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં h બરાબર 100, l બરાબર 200, f1 બરાબર 37, f0 21, f2 ની કિંમત 13 હોય તો તે માહિતીનો બહુલક શોધો. બહુલક શોધવાનો છે એટલે z શોધવાનું. તો બહુલકનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આ 14મા પ્રકરણનો દાખલો છે. તો બહુલકનું સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો અહીં આપણે લખીશું z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. હવે આપણે સૂત્રના અંદર કિંમતો મૂકીશું. તો આપણને l ની કિંમત જે આપણને આપી છે, l ની કિંમત આપી છે 200, તો 200 લખીશું પ્લસ f1 ની કિંમત છે 37, તો 37 ઓછા f0 ની કિંમત છે 21, તો 21 લખીશું છેદમાં 2 ના 2. 2 અને f1 વચ્ચે ગુણાકાર ગણાય તો ગુણ્યા f1 37 ઓછા f0 21 ઓછા f2 આપણને આપ્યા છે 13, તો 13 લખીશું. આને આપણે એક કૌંસમાં લખી દઈએ. ગુણ્યા h આપણને આપ્યા છે 100 એટલે 100 લખીશું. તો સૌથી પહેલા આપણે સૂત્રના અંદર કિંમતો લખી. હવે આપણે આપીએ સાદુરૂપ. તો સૌથી પહેલા જે કાઉન્સમાં છે ને એનું સાદુરૂપ આપવાનું. આ જે h ની કિંમત અને l ની કિંમતને એમને એમ રહેવા દેવાની. એને છેલ્લે આપણે સાદુરૂપ આપીશું. 200 નું 200 પ્લસ 37 માંથી 21 બાદ કરવાના. તો 37 માંથી 21 બાદ કરીએ તો 16 વધે, તો 16 લખીશું છેદમાં 2 અને 37 નો કરીશું ગુણાકાર. તો 37 દુ 74 થાય. 74 માંથી 21 બાદ કરવાના. તો 74 માંથી 21 બાદ કરીએ તો 53 વધે. 53 માંથી બાદ કરવાના 13. 53 માંથી 13 બાદ કરીએ તો 40 વધે. તો એનો મતલબ કે છેદમાં 40 લખ્યા. એટલે જો આપણે એક સાથે બધાનું સાદુરૂપ આપ્યું 37 દુ 74, 74 માંથી 21 બાદ કરો 53, 53 માંથી 13 બાદ કરો તો 40, તો 40 છેદમાં ગુણ્યા 100 તો છે. હવે એક શૂન્ય કેન્સલ થાય. હવે વધ્યા અહીંયા 200 વત્તા 16 વધ્યા છેદમાં 4 વધ્યા ગુણ્યા અહીં માત્ર 10 વધ્યા. તો 10 લખીશું. 4 નો ભાગ 16 થી ચાલે કેમ કે 4 ના ઘડિયામાં 16 આવે. ચોકું 16. તો અહીં વધ્યા 200 વત્તા 4 ગુણ્યા 10, 4 દાન 40, તો 40, 200 અને 40 એટલે 240. તો આપણને બહુલકનો જવાબ મળ્યો 240. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી શરૂ કરીશું.